નાસિકના નામની જય બોલાવે, આપા ધીરા પીરના નામની જય બોલાવે, કાળ ભૈરવ બાપાના નામની જય બોલાવે, બજરંગદાસ બાપાના નામની જય બોલાવે. બોલે સિંધુ માના નામની, મેલડી માના નામની, વિનાશના નામની, આપા ધીરા પીરના નામની, બજરંગદાસ બાપાના નામની, કાળ ભૈરવ બાપાના નામની. અમારે નારસિંહ દાદાના ભુવા કમાભાઈ વાઘાભાઈ 501 આપી માં સિંધુ મેળી વીર નારસિંહના નામની જય બોલાવે મારા બાપ. મડી સાયરની લેરું, મડી સાયરની લેરું, મરી મીઠા રામણના લોઢની દીવી, મરી દુખિયાની દુઃખ વજણી દી. જેમ સારોલની જગ્યા માથે મારા દાદા નાનિયા ભડિયાની દીવી, ક્યાં ગઈ મરી દોહરિયા વડલાના ધમની દીવી. પડે સારોલની જગ્યા માથે મારા દાદા નાન્યો ને ભણ્યો 2 ભાઈઓ થઈ ગયા. અય મળી ગોવિંદ પદના મહિનામાં નાની દેવી, મળી હેમજીની જૂની જગતની દેવી કહેવાય. ઈ સારોલની જગ્યા માથે મારા દાદા નાન્યો ને ભણ્યો 2 ભાઈઓ હતા ને. જેને ઘરની માલિપા ગરીબ પરિસ્થિતિઓ, પણ આયે મારી માં વીહળી ગેરડી મેળી હુમોએ મારા દાદા નાન્યા ભડિયાના હાથનું મુઠ્ઠી કણકો ખાવા માંડી. મારા નાન્યા ભડિયા મને કેકહાર પાડની દેવી, મને વીહળી ગેરડી મેળી હુમોઈને મને મુઠ્ઠી કણકો દે અને મારે જમવું. નાન્યો ને ભણ્યો 2 ભાઈઓ બોલ્યા કે મળે ઘરની માલિપા નથી, 1 ટકનું અનાજ નથી, 5 પૈસાની મૂડી. મારી દેવી મારે તારા નિવેદ કેમ પૂરા પાડવા? કે સાંભળ મારા નાન્યા ભડિયા, સાંભળ કે મારી નાઈતના ઘર માંગી કારવી અને 12 થોડી માંડવો નાખી અને મને વીહળીને જમાડી. આ એ સારોલની જગ્યા માથે
પાર થોડી માંડવો નાખ્યો મારા દાદા નાનિયા ભૈયાની દેવી નો બાળ તોડી માંડવો નાખ્યો આ થોડી માંડવો નાખ્યો વાણિયાના ઘરનું ગોળું નહળિયેર જેવા ઉભા થયા પણ એ સમાની માલિકા મારી નાય જેને કામરૂ દેહની ધનુર બજાના ભરેલા કોણ કે લાલવાદી ફૂલવાદી કહેવાય જ્યાં જ્યાં મારી કાળીવેલની દેવીના માંડવા હલતા હોય ને ત્યાં જઈ કારવી ઉભા રહી જાય અને લાગ બાંધે જો લાગ દે તો ભલે નહીતર દેવીનો મસીલો કંડિયો સંદરવા સાપકા રાંગડા ગાડાની માલિપા નાખી કારવી હાલી નીકળી સંજય લાગ લેતા લેતા અહીંયા સારોલની જગ્યા માથે મારા દાદા નાન્યા ભળીની દેવી એક બાકી રહી ગઈ લાલવાદી ફૂલવાદી હૈલા જ્યાં ડોલર તળાવે આવ્યા ને ત્યાં ગાડાનું દોહરું ભાંગ્યું બાપુ અહીંયા જોવો તમારી માં વિહલીનો માંડવો હાલતો ક્યારેક ક્યારેક ડાકલાની ઘાયું વાગે ક્યારેક ક્યારેક ભૂવા હાકલા પડકારા કરે ઓલા લાલવાદી ફૂલવાદી ને ખબર પડી ગઈ એલા ભાઈ સીમાડા માથે ક્યાંક દેવીનો માંડવો હાલતો લાગે છે કે હાલો જાય અહીંયા લાલવાદી ફૂલવાદી જોવો તો હાલી નીકળ્યા ક્યાં જાય સારોલની જગ્યા માથે જ્યાં જઈ કાઢી ઉભા રહી ગયા ને તો મારી માં વેલી 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 હુરમોનો માંડવો હતો ને કાળો ધપ પડી નાચના નાચેલા ધૂણતા રમતા ને બધા બંધ થઈ ગયા લાલવાદી ફૂલવાદી બોલ્યો કે લા ભાઈ આ માંડવો કોનો માંડવાનો આગેવાન કોણ એ નાન્યો ને ભળ્યો બે ભાઈઓ મઢની માલિપાથી બારોબાર આવી કારવી ઉભા રહી ગયા કે ભાઈ માંડવો મારી દેવીનો અને માંડવાનો આગેવાનો નાન્યો ને ભળ્યો બે ભાઈ કે હાંભળ નાન્યા ભળ્યા કે તારી દેવીને ભાવનું ખવાડે કે કભાવનું બાપા વરે બે વરે 5 વર્ષે મારી દેવીને ભાવની મહેમાન ગતિ કરી કારવી અને મારી દેવીને ભાવની મહેમાન ગતિ કરવી કે હાંભળ નાન્યા ભળ્યા હાંભળ કે જો તારી દેવીને એકદી ભાવનું જમાડતો હોય તો હું લાલવાદી ફૂલવાદી કહું ને એ તારી દેવીને પામતું દેવું પડે કે હું કે 200 વર્ષના વાણા વીતી ગયા મારી નાય એ હુકલ તોડું હડીને ખાલી હવા વેદ જ જો હાડા તણજી થાય અને હાથ ફોટા કાઢે ને તો તારી દેવીને જમાડવા દઉં નહીતર તારી દેવીના સંદર્ભા સાપતા મશીનો કંડિયો છે ને બધું લઈ કારવી હાલી નીકળી નાનિયા ભડિયા માતે દુખના વાદ લાગે રાણા દુખના વાદ લાગે રાણા મારી દેવી મને નાનિયા ભડિયાને જેટલી ક્ષેત્રમાં ઊભી થઈ એ મારી 24 મહિના બનાવી દેવી વસ્તીને નબળ દેખી કારવી કોઈ લાગ્યા લાગ માને અને જગતની માલિકા લાગ્યાના લાગ તો કોણા તમારા બાપ નાન્યા ભડિયાની દેવી તારી સિવાય હે કે હાંભળો મારી વસ્તી હાંભળો ફેંકી મને નાન્યા ભડિયાની દેવીને નબળા ટપોરા હું મારો
કદાચ જીતના પાયા જાય એક દી ગોવિંદ ની જગત માથે તો ચડ્યો ને તો નમવા દઉં ને કે તે મને વીળી ગલી મેલી ઉઠવાને દીકરીની માલિકા કોઈ ઓળખાને કરી નાય દાદા રૂખડ કહેવાય અય મારા સારોલિયા કુલના દીકરા ધણી મારા બાપ રૂખડ ઈ ગોવિંદ પરની જગ્યા માથે એક દી મારો સારોલિયા કુલનો વિહામો બનો હોય બોલને મારા દાદા રૂખડ એક દી માયા મેલાય નહીં આય મારા વડા તારાથી એક દી માયા મેલી દેતો નહીં જોજો સાંભળો મારી વસ્તી સાંભળો મારા દાદા રૂખડ હામો એક દી ભાવ રાખો મારી હામો એક દી વિશ્વાસ રાખો કદાચ જુના પાયા જાય અને મારી વસ્તીનું એક દી તો ઢાકેલું ઢોળાવા દઉં ને ફરી મને દાદા રૂખડને જીગાની મારી બાપ કોઈ ઓળખાને મરી જાય
નાન્યા ભડિયાની દેવી મારી ભગરિયાની લાલ છોડ્યુંની લેનારી મારી ગેલી હાથના સુવાંગની દેવી કહેવાય કે જાવ જાવ મારી વસ્તી જાવ મને નાન્યા ભડિયાની દેવીને એક દી નબળો ટપોરો કદાચ મારી વસ્તી સામે એક દી કોઈ રાવા જાગે કોઈ દૈત્યા જાગે અને મને નાન્યા ભડિયાની દેવીને એક દી હાથ કરે અને જેથી મદરી રાજા જો આવી ઊભી ન રહું ને તો જગતની માલિકા મને નાન્યા ભડિયાની દેવીના નામના સાડિયા બાંધો મારી નાખો સાડિયા બાંધો મારી નાખો નરસિંહભાઈ મધુભાઈ લુંઘિયાથી પધારેલ મહેમાન 1001 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે અમારે મુનાભાઈના નામની જય બોલાવે મારા બાપ અમારે કાળુભાઈ દાજીભાઈ લુંઘિયાથી પધારેલ મહેમાન 1001 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે અમારે મુનાભાઈના નામની જય બોલાવે ઉકાભાઈ વલ્લભભાઈ 501 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે અમારે મુનાભાઈના નામની જય બોલાવે મારા બાપ સનાભાઈ રાયમલભાઈ લુંઘિયાથી પધારેલ મહેમાન 501 આપી અને અમારે અમીરભાઈના નામની જય બોલાવે અમારે મુનાભાઈના નામની જય બોલાવે ભનુભાઈ શંભુભાઈ 501 આપી માં સિંધુ મેરડીના વાણિયા ભાઈ 501 આપી અને માં સિંધુ મેરડી વિન નાસિકના નામની જય બોલાવે અમારે અમીર દાદાના નામની જય બોલાવે અમારે મુનાભાઈના નામની જય બોલાવે અને અમારે શંભુ દાદાના નામની જય બોલાવે મારા બાપ અમારે મનસુખભાઈ નનુભાઈ ગામ લુંઘિયાથી પધારેલ મહેમાન 501 આપી અમારે હમીર દાદાના નામની જય બોલાવે અમારે મુનાભાઈના નામની જય બોલાવે માં સિંધુ મેરડી વિન નારસિંહના નામની પણ જય બોલાવે વિઠ્ઠલભાઈ નાનજીભાઈ ગામ લુંઘિયાથી પધારેલ મહેમાન 501 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે અમારે મુનાભાઈના નામની જય બોલાવે
અમારે નથુભાઈ દાજીભાઈ ગામ લુંઘિયાથી પધારેલ મહેમાન 1000 ને 1 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. વિજયભાઈ દિલાભાઈ, વિજયભાઈ દિલાભાઈ ગામ વડાળા 1000 ને 1 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. અમારે નાનજીભાઈ દાજીભાઈ ગામ લુંઘિયાથી પધારેલ મહેમાન 500 ને 1 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. હરેશભાઈ વિઠ્ઠલભાઈ ગામ મોણવેલ થી પધારેલ મહેમાન 200 ને 1 આપી અમારે અમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે, માં સિંધુ મેલડી વીર નરસિંહના નામની જય બોલાવે. દિલાભાઈ, સગરામભાઈ, અબ્રામભાઈ, દિલાભાઈ અબ્રામભાઈ 500 ને 1 આપી અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. મારા બા રમેશભાઈ કરશનભાઈ ગામ રફાળા 400 ને 1 આપી અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે અને અમારે કેશુ દાદાના નામની પણ જય બોલાવે. વિક્રમભાઈ ઉકાભાઈ 500 ને 1 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે અને અમારે ઉકાભાઈના નામની પણ જય બોલાવે. મારા બાપ ભરતભાઈ, હરસુખભાઈ ગામ વડાલથી પધારેલ મહેમાન 500 ને 1 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે, હરસુખ દાદાના નામની પણ જય બોલાવે. મારા બાપ અમારે વિહાભાઈ નાનજીભાઈ ગામ લુંઘિયાથી પધારેલ મહેમાન 500 ને 1 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. અમારે હરસુખભાઈ તાજુભાઈ ગામ લુંઘિયાથી પધારેલ 500 ને 1 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની પણ જય બોલાવે. મારા બાપ કમલેશભાઈ મુકેશભાઈ 500 ને 1 આપી ગામ ઈશ્વરિયાથી પધારેલ મહેમાન 500 ને 1 આપી અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. ગોબરભાઈ મંજીભાઈ ગામ કુકાવાથી પધારેલ મહેમાન 200 ને 1 આપી અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે.
હરેશભાઈ મનસુખભાઈ ગામ રફાળાથી પધારેલ મહેમાન 201 આપી અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે અને અમારે કેશુ દાદાના નામની પણ જય બોલાવે. રમેશભાઈ નથુભાઈ ગામ લુંઘિયાથી પધારેલ મહેમાન 201 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની પણ જય બોલાવે. મધુભાઈ રાવતભાઈ ગામ લુંઘિયાથી પધારેલ 501 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની પણ જય બોલાવે. મંગળાભાઈ ભગવાનભાઈ 501 આપી અને અમારે અમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે અને શંભુ દાદાના નામની પણ જય બોલાવે મારા બાપ. અનુભાઈ મનસુખભાઈ ગામ બગસરાથી પધારેલ મહેમાન 301 આપી અને હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. જયંતિભાઈ વિઠ્ઠલભાઈ ગામ મોણવેલથી પધારેલ 201 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. રાજુભાઈ નનુભાઈ ગામ બગસરાથી પધારેલ મહેમાન 501 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે મારા બાપ. ભૂસાભાઈ ખોડાભાઈ 201 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. માં સિંધુ મેળવી નરસિંહના નામની જય બોલાવે, આપા ધીરા પીરના નામની જય બોલાવે, બજરંગદાસ બાપાના નામની જય બોલાવે, કાળ ભૈરવ બાપાના નામની જય બોલાવે. તાજુભાઈ રાયમલભાઈ ગામ લુંઘિયાથી પધારેલ મહેમાન 601 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. સા પાણી પીવે જે ભાઈ કોઈને જે બોલવી હોય મારા બાપ ગાયગા વરી જાવ એટલે પછી આગળ આપણે ચાલુ કરીએ. સુમારભાઈ ધીરુભાઈ 501 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે, આપા ધીરા પીરના નામની જય બોલાવે, બજરંગદાસ બાપાના નામની જય બોલાવે, કાળ ભૈરવ બાપાના નામની જય બોલાવે. મગનભાઈ રાયમલભાઈ ગામ લુંઘિયાથી પધારેલ 201 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. રમેશભાઈ વિશ્રામભાઈ ગામ મોણવેલથી પધારેલ મહેમાન 301 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. ભોલાભાઈ દિલાભાઈ ગામ વડાળાથી પધારેલ મહેમાન 201 આપી હમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે મારા બાપ. પરવીનભાઈ ગામ પીરવડથી પધારેલ મહેમાન અમારે કેશુભાઈના નામની જય બોલાવે.
બાબુભાઈ નનુભાઈ ગામ લુંગિયાથી પધારેલ મહેમાન 301 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. ધીરુભાઈ કાળુભાઈ ગામ લુંગિયાથી પધારેલ મહેમાન 501 આપી અને હમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. મારા બાપ કેશુભાઈ ગામ ગોવિંદપુર થી પધારેલ મહેમાન 401 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે અને અમારે રૂખડ દાદાના નામની પણ જય બોલાવે. મારા બાપ સંધુભાઈ મધુભાઈ ગામ લુંગિયાથી પધારેલ મહેમાન 501 આપી અને હમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. પસાભાઈ નટુભાઈ ગામ વીરપુર થી પધારેલ મહેમાન 201 આપી અને હમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. મારા બાપ જયંતિભાઈ બાઘુભાઈ ગામ ગોપાલગ્રામ થી પધારેલ મહેમાન 201 આપી અને હમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે. સંધુભાઈ મધુભાઈ ગામ પીડાખાઈ 201 આપી અને હમીર દાદાના નામની જય બોલાવે અને અમારે મુનાભાઈના નામની પણ જય બોલાવે. વીરાભાઈ માવજીભાઈ ગામ માલચીકાથી પધારેલ મહેમાન 201 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની પણ જય બોલાવે. બાબુભાઈ જલુભાઈ ગામ દલખાણિયાથી પધારેલ મહેમાન 501 આપી અને અમારે હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. મારા બાપ મેહુલભાઈ ભનુભાઈ ગામ લુંગિયાથી પધારેલ મહેમાન 201 આપી અને હમીર દાદાના નામની જય બોલાવે, મુનાભાઈના નામની જય બોલાવે. મારા બાપ હવે 1 કરોડની સોપડીમાં લખી લ્યો ને રિયા હોય એટલે. ભનુભાઈ ભીમાભાઈ ગામ લુંગિયાથી પધારેલ મહેમાન 501 આપી અને હમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની પણ જય બોલાવે. મનુભાઈ કરશનભાઈ ગામ રફાળાથી પધારેલ મહેમાન 2001 આપી હમીર દાદાના નામની જય બોલાવે, અમારે મુનાભાઈના નામની જય બોલાવે અને અમારે કેશુ દાદાના નામની પણ જય બોલાવે. બોલીએ હમીર દાદાના નામની, મુનાભાઈના નામની, કેશુ દાદાના નામની.
કરી નાચ શાંતિ જાળવીને ભાઈ બધા હેઠા બેસી જાઓ. રફાળાની જગ્યા માથે અમારે જે કરશનભાઈ માથે દુઃખ પડ્યું છે. ઓહો જીતવા કેવતની માલિપા કીધું છે ને કે કર્મે લેખા કીર્તાર સઠીના સૂચે નહીં, હુંડર કરો હજાર આખરે આંખોની આડા હોય. વિધાતાના લેખની માલિપા કોણ મેખ મારવાનું છે મારા બાપ? એલા વીતી હોય જાણે, પરવીતી કોણ જાણે? જગતની માલિપા ભનુ દાદા પાટાનો બાંધનારો હોય ને પીડા નો જાણે. પાટાનો બાંધનારો પીડા જાણતો નથી, તો પાટો બાંધી જાણે. પણ જેને લાગ્યા હોય ને ઘરના ઘા એને ખબર હોય. આપણી સમાજની માલિપા વાત કરવા બેહી ને મારા બાપ, હજી કાલ જ આ ગામની માલિપા અમારે કમાભાઈના ઘેરે અવસર હતો. જોવો તો ખરા, એની માથે જોવો ને તો દુઃખના ડુંગર પતી પડ્યા હતા. પોતાના ધર્મ પત્ની તો વિયાઈ ગયા, પણ એની પાછળ એકનો દીકરો અમારે ઉકાભાઈ. પોતાની જનેતા વાહે, પોતાની માં વાહે એ વતન હેલાઈ ગઈ. એક એક ઘરની માલિપાથી બબે કંધોતર જેવા વયા જાય. એના જીવનની માલિપા, એના હૃદયની માલિપા આગ નહીં થતી હોય? અને ગમે તે ત્યાં દેતવા થતી હોય ને આંગળી અડે ને તો એને બળી ગયા કહેવાય. પણ ઝાડ્યું તો કોને થાય? આગ કોને લાગી કહેવાય? કે જેની માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય ને એને પોતાના શરીરની માલિપા આગ થતી હોય. ઓલા સુખિયા માથે દુઃખ પડે મરી નાય, એને દુઃખની ખબરું કોઈ નહીં. દુખિયા માથે એક દી દુઃખની વેળાયું પડે, એને દુઃખની ખબરું. એલા સુખિયા માણા હોય ને એને દુઃખની ખબર ન હોય, પણ જેની માથે દુઃખ પીડ્યા હોય ને એને સપને સુખ જોયું ન હોય. કે જગતની માલિપા એને ક્યાંય હારો ખંભો પોતાનું હયું હવું કરવા હાટું હારો ખંભો ક્યાંય મળતો નથી. ભગત બાપુ એ જગતની માલિપા, જે માણસ માથે દુઃખ પડી ગયા હશે ને, ઓલા સુખિયા ને લખની વાતું કરાય નહીં. જગ્યાની માલિપા એક દી દુખિયો માણા ક્યાં જઈએ કરવી વાતું કરે. દુખિયો માણા કોની આગળ જઈ રાવું રેડવે? ખારો બાપનો દીકરો હોય તો એને વાત કરાય, તો ખારું હગું હોય તો એને વાત કરાય. નહીતર આપણો આધાર તો આપણી દેવી સિવાય કોઈ નથી મારા બાપ. મળે મારા કમલાની આવી કઈ જીવા દોરી છે, એ મને બેહતા એક દી મારા દીકરાનું મોતનું એક દી મારે જોવું પડ્યું મરી દેવી. રે આય મારી માં સિંદુડી મેલી મારા બાપ ના સિંહણી જેવી આવી મારી કમલાની કઈ ભૂલ છે?
મારે કે હતા એકદી મારા દીકરાના એકદી મોતના મુખ જોવા પડ્યા. કદાચ જવાની વેળા તો મારી કમલાની હતી અને તારે કેવું તું ને મને જગ્યાની માલિપા એકદી મને કમલાને કહી લેવું તું. તારે મારી વસ્તી માથે દુઃખના ડુંગર નતા તોડવા હો. જ્યારે અમારે ઉકાભાઈ ગયા ને અમારે એનો એકનો એક દીકરો ઉકાભાઈ નો અમારે વિક્રમ જેની 2-5 વર્ષની જ ઉંમર હતી મારી નાય. એના બાપની સાયા એને જોય નથી. એના બાપના લાડ એને જોયા નતા મરી નાય ચોરી. એના બાપના લાડે એને જોયા નતા કે જગ્યાની માલિપા એકડી આ વિક્રમિયાને ઓશિયાળો મેલી કાઢવી. અને અમારે ફુકાભાઈ હતા ને ભગવાનના ઘરનું ગામેતરું કરી હાલી નીકળ્યા. જેથી એના બસ્તાનું કોટ ધણી બન્યું હોય છે. અમારે કમાવાય માટે દુઃખના ડુંગરા તૂટી પીડા મરી દીવી. દુઃખના ડુંગર તૂટી પીડા હો ક્યાં જઈ કાની દુઃખની વાતો કરવી આ. પણ સાના ખૂણે બેઠા બેઠા અમારે કમા ભાઈ મારા બાપ વાઘલાની જેવીને કહેતો હોય છે હો. એ જગતની માલિપા જોતો ખરા મને વિશ્વાસી કમલાને છેતરી લાગ્યો. ક્યાં ગઈ મારા બાપા વાઘલાની દેવી. રવાદે એકદી ઓશળા હુડા પાડવા કદાચ જુગના પાયા જાય અને એકદી કઠેરી ખોળાની માલિપા જો ઉકલાને નો લાવ અને એની એકદી એકનો એક દીકરો વિક્રમ્યો છે ને એનું જો રખોપું કરતા પાછી પાણી કરી જાવ ને જેથી મને સિંદુડી મેળી મને બાપ નરસિંહની દેવીને કોઈ ઓળખે ને મરી ના. જગતની માલિપા એકદી સોચી હો તું એકદી દુખિયારો વિહામો કહેવાય. મને બાપા વાગલાની વસતીને એકદી સેતાર તો નહીં મારા પાટણ નાદણી મારા બાપના રચિંગારી કે હાબળો હાબળો મારી વસ્તી હાબળો.
મારા દાદા વાઘલાની વસ્તીને એક દીધો ક્ષેત્રમાં ઊભો થાવ અને કદાચ જે વધેની માલિપા વહી જાય કે મને પાટણના ધણી વીર નારસિંહને એક દી હાથ કરે અને જેથી રોજી ઘોડી લઈ કાઢવી અને છૂટા ભાલે જો રમતો ન આવું ને તો જગતની માલિપા મને વીર નારસિંહને કોઈ ઓળખે નહીં મરી જાય.
મહિના મહિના ભણાની દેવી કહેવાય. એ રફાળાની જગ્યા માથે અમારે કરશનભાઈ માથે દુઃખ પડ્યું ને મારી નાય. જેને 100 મહિનાનો બાલુડો અમારે કેશુ દાદા હજી પોતાના બાપની છાયા જોઈ નથી, પોતાની માની મમતા જોઈ નથી, પોતાના ભાઈઓનો ભાવ જોયો નતો ને એ પહેલા એને વિધાતાના લેખ પૂરા થઈ ગયા મારા બાપ. અમારે કરશન દાદાનું આંગણું છોડી કાઢવી અને અમારે કેશુભાઈ હતો ને હાલી નીકળ્યો હશે. કે એના બાપને ઓછું નહીં લાગ્યું હોય. મારા નોધાના આધાર, મારા ખોળાના ખૂંદનારા, મારો હૈયાનો હાડકું એકદી મારો કેસુડો, મારું કરસન્યાનું એકદી ગરીબ ઝૂંપડું મેલી કાઢવી અને મોટા ઘરની મહેમાન ગતિ કરી હાલી નીકળ્યો. દાદા મારી નાયતની માલિપા એકડી મારી માં વિહલી હજાદીના વાલા દયા મારા બાપ કેસુને કોઈ નબળો ટપોરો મારે અને જીગેની માલિપા જેથી આવી ઊભો ન રહું અને મારી નાયત માંગે એ કરી ન આપું ને તો જીગેની માલિપા મને દાદા કેસુને કોઈ ઓળખે નહીં મારી નાયત. કપાળાની જગ્યા માથે એકથી દેખતો રાજા બની કાઢવી તારી વસ્તીની માલિપા આખી અંધાપો લઈ ગયો. પેલા રવાજો મારા દાદા કૃષ્ણની વસ્તી રવાજો, મારા ભાઈઓનો ભાવ મેલી કાઢવી અને હું જગ્યાની માલિપા કેસુ દાદો ક્યાંય ગયો નથી હો. પણ સાંભળો મારી વસ્તી સાંભળો કે એકદી મારી જગ્યાની માલિપા મારી સામો ભાવ રાખો, મારી સામો વિશ્વાસ રાખો અને કદાચ જુગના પાયા જાય અને કદાચ મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે અને જેની લાગ્યાના લાગ દેતા જો પાછો પડી જાવ ને એ કદી મને વિહળી અજાદીના વાલા દયા મને બાપ કેસુને કોઈ ઓળખે નહીં.
તું